વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે। વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટીએ એક હથ્થો વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। વોર્ડ નંબર 17ના મતદારોએ ભાજપના ચારેય ઉમેદવારો પર ભરોસો મૂકીને તેમને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢ્યા છે। વિજયી થનાર ઉમેદવારોમાં કોકિલાબેન પવાર, રાજેશ માછી, હિરેન સુખડિયા, દક્ષિતાબેન પટેલનો સમાવેશ થાય છે। મતગણતરીની શરૂઆતના રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારોએ વિરોધીઓ સામે મજબૂત સરસાઈ મેળવી લીધી હતી, જે અંતિમ પરિણામ સુધી જળવાઈ રહી હતી। વિજય બાદ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઠેર ઠેર ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આગામી 5 વર્ષ સુધી વોર્ડ નંબર 17ના વિકાસના કામોને અગ્રતા આપીને મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ પરિણામ સાથે વોર્ડ નંબર 17માં ફરી એકવાર કમળ ખીલતા ભાજપના સ્થાનિક નેતૃત્વમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। આજે સૌપ્રથમ તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને એમની સમગ્ર ટીમ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, એમની ટીમ અને આપણા ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને મારા વડોદરાના ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ, અને એમની ટીમ અને સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને સૌ કાર્યકર્તાઓ, સૌ સંગઠનની ટીમ, એમએલએસ, કોર્પોરેટર્સ, પૂર્વ બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું। જનતાએ ભરભરીને વોટ આપ્યા છે। જનતાની વચ્ચે જઈને અમે કામ કરીશું। મારા માજરપુરના મતદારોએ અમને ફૂલ ખોબે ભરીને વોટ આપ્યા છે। અમારા ચાર ઉમેદવાર સારામાં 10,000ની આપથી અમે જીતેલા છે। આ જે અમને પ્રેમ આપ્યો છે એ જ પ્રેમ અમે વળતર રૂપે કામ કરીને અમે અમારા માજરપુરના દરેક મતદારોને પૂર્ણ કરીશું। પેનલ બહુ જ ખુશી છે કે અમારી પેનલ તૂટે એવી કોઈ જગ્યા જ નહોતી। લોકોએ કોશિશ કરી હશે પણ અમારી પેનલ તૂટે એવી કોઈ જગ્યા જ નહોતી। ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષે અમારા પર જો વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ આજે અમે જીત્યા છે। અને અમારા વોર્ડ નંબર 17ના સર્વ કાર્યકર્તાઓ અને સર્વ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે અમને જીતવા, વિજેતા બનાવવા એમનો પૂરો સહકાર છે।